કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે કે જેસલ જાડેજો કહેવાય. આજથી 14મી સદીમાં 700 વર્ષ પહેલા જેસલ જાડેજો થઈ ગયો અને સતી તોરલ મળે અને એને એક ઉપદેશ આપી દે અને આ જીવનની નૈયા ઈ તારી દે. પણ આ કચ્છની ધરતી હરિયાળી બને, આવતી પેઢીને કંઈક સારું આપી શકીએ એના માટે સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી હજારો વૃક્ષો વાવવામાં આવે અને 14મી સદીમાં જેમ જેસલ જાડેજાને આત્મજ્ઞાનની અંદરથી જાગી ગયા એમાં કચ્છના લોકો, કચ્છી માળુઓ જાગી ગયા. પ્રકૃતિ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે આવા હજારો વૃક્ષોનું વાવેતર કર્યું અને વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વાવી આ કચ્છની ધરતી હરિયાળી બને એના માટે સંકલ્પ કરી સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી સંપૂર્ણ જવાબદારી સાથે જ્યારે વૃક્ષારોપણ કર્યું. હજી એક આહવાન કરીએ છીએ, હજી કચ્છના ગામડાઓ ખૂબ બાકી છે, ખૂબ રસ્તાઓ બાકી છે. એક આહવાન તમને આજના દિવસે અમે કરીએ છીએ કે જાગો કચ્છી, જાગો, આ કચ્છી માળું જાગો તમે અને આખું કચ્છ હરિયાળું બને, કચ્છનું ગામડે ગામડું હરિયાળું બને. આવા મહાકાય વૃક્ષો, આવા બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર થાય અને સદીઓ સુધી આ વૃક્ષો આ ધરતી ઉપર હરિયાળા બનાવે, આ કચ્છની ધરતી હરિયાળી બનાવે. એવા અભિયાનમાં જોડાઈ જાઓ. કચ્છીઓને વિનંતી છે કે તમારું કચ્છ, તમારું વતન, આપણું કચ્છ હરિયાળું બને એના માટે સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરો. દરેક ગામડાઓમાં વૃક્ષારોપણ કરવા માટે અમે તૈયાર છીએ. જેમ જેસલ જાડેજાને આત્મજ્ઞાનથી જાગ્યા એમ કચ્છી માળું જાગો બાપ. આવો સૌ સાથે મળી આ ધરતીને હરિયાળી કરીએ, વતન વૃંદાવન બનાવીએ, કચ્છને હરિયાળું કરીએ.